નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવશું ટિંડોરા બટેટાનું સ્વાદિષ્ટ શાક। આ શાકને ગુજરાતી લગ્ન પ્રસંગોમાં પણ બનાવવામાં આવે છે અને ટિફિનમાં લઈ જવા માટે તો બેસ્ટ છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ટિંડોરા બટેટાનું શાક। સૌપ્રથમ આપણે ટિંડોરાને પાણીમાં સરખી રીતે ધોઈ લઈશું। હવે આપણે ટમેટાં, બટેટા અને ટિંડોરાને લાંબી ચીરી કરીને કટ કરી લઈશું। હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ ઉમેરીશું। ત્યારબાદ તેમાં જીરું ઉમેરીશું। હવે આપણે તેલમાં સૌપ્રથમ ટમેટાં નાખીશું। ત્યારબાદ આપણે બટેટાની ચીર જે કરેલી છે તે નાખીશું અને હવે ટિંડોરાની ચીર નાખીશું। હવે બધું બરાબર મિક્સ થઈ જાય તે રીતે હલાવીશું। હવે આપણે મીઠું નાખીશું અને ફરીથી સરસ રીતે બધું મિક્સ થઈ જાય તે રીતે હલાવી લઈશું અને ઢાંકણું બંધ કરી દઈશું। હવે કડાઈને ઢાંકીને બંધ કરી દઈશું અને મધ્યમ તાપે 10 મિનિટ સુધી ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે થોડી વારે હલાવતા રહીશું। હવે આપણે તેમાં મસાલો ઉમેરીશું। અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી જેટલો મરચાંનો પાવડર, 1 ચમચી ધાણા જીરુંનો પાવડર। હવે આપણે ફરીથી બધું મિક્સ કરી લઈશું અને ફરીથી થોડું ચડવા દઈશું। હવે આપણે તેમાં 1 ચમચી જેટલો શિંગદાણાનો ભૂકો ઉમેરીશું જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે। હવે આપણે ઉપરથી લીલા ધાણા ઉમેરીશું અને લીંબુનો રસ એડ કરીશું। આપણા શાકમાંથી તેલ બહાર નીકળી ગયું છે એટલે માનવાનું કે શાક ચડી ગયું છે। હવે આપણે તેને સર્વ કરી લઈશું। તો તૈયાર છે ટિફિન માટે મસાલેદાર ટિંડોરા બટેટાનું સ્વાદિષ્ટ શાક, જેને રોટલી કે પરાઠા સાથે ખાઈ શકાય છે। જો આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ટુડેઝ ખાના ટુડેઝ ટિફિન। આભાર।